हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू एच प्लस अकेडमी। एच प्लस अकेडमी डिजिटल प्लेटफॉर्म पर हूँ हितेश चौहान तमाરું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો, આજે તારીખ છે 27/11/2024 બરાબર છે। ડેલી જે છે આપણે 7:30 જે છે લેક્ચર મૂકીએ છીએ। રોડ સેફ્ટીના 600+ પ્રશ્નો જે છે આપણે જોવાના છે। આપણે જે છે ભાગ નંબર 13 સુધી પહોંચ્યા છે। દરરોજ જે છે 20 થી 15-20 પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ બરાબર છે। હવે પછી જે છે આપણે પ્રશ્નોની સંખ્યા વધારી દઈશું। રોડ સેફ્ટી જે છે તમારે 10 માર્કનું છે અને આપેલ સિરીઝથી જે છે તમને ઘણો બધો ફાયદો થશે। જોઈ લઈએ આખી સિરીઝ વિશેની માહિતી બરાબર છે। તો સિરીઝ તમને શું કહેવા માંગે છે કે ભાઈ કુલ 40+ ભાગ જે છે તમારી સમક્ષ મૂકવામાં આવશે। 15 થી 20 પ્રશ્નોની ચર્ચા કરીશું। પરીક્ષા માટે જે છે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો જે છે આપણે આવરી લીધેલા છે। ઓકે, અને 10,000 કંડક્ટર વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો ટાર્ગેટ છે આપણો, એટલે ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દે। વિડીયો લેક્ચરને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેવું। ઓકે, ચાલો તો શરૂ કરીએ આજનું સેશન। ચાલો સેશનની શરૂઆત કરીએ એ પહેલા એચ પ્લસ એકેડમીની એપ્લિકેશનની અંદર સરસ મજાનો નિગમ રિલેટેડ 30 ગુણ કોર્સ ચાલુ છે બરાબર છે। જેની અંદર તમને રોડ સેફ્ટી 10 ગુણ શીખવામાં આવશે। નિગમને લગતી માહિતી, ટિકિટ, લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ। આમ કરીને કુલ નિગમ રિલેટેડ જે 30 ગુણ છે અને સારી એવી તમારી તૈયારી કરવી હોય તો કોર્સની અંદર હાલ જે છે ઓફર ચાલુ છે। 101 રૂપિયા જે છે 1 મંથ માટે છે અને 151 રૂપિયા જે છે 3 મંથ માટે ફી રાખેલ છે બરાબર છે। એપ્લિકેશનની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। આ સિવાય કોઈ એડમિશન લેવું હોય અને કોઈ ક્વેરી હોય તો મને આ નંબર પર વોટ્સઅપ મેસેજ તમે કરી શકો છો। ઓકે, ચાલો ફટાફટથી શરૂ કરીએ આજનું આપણું સેશન। પ્રશ્ન નંબર 241 છે। જો તમે ડાબી બાજુ વળવાનો ઈરાદો ધરાવતા હો તો તમારું વાહન કઈ લેનમાં રાખશો બરાબર છે। આપણે ડાબી બાજુ વળવું હોય તો સ્વાભાવિક રીતે આપણે કઈ લેનમાં રાખીશું? ડાબી બાજુ। ઓકે, ચાલો પ્રશ્ન નંબર 242 છે। વર્તુળાકાર 4 રસ્તા પર સીધા જ જવા માટે કયું સિગ્નલ આપશો બરાબર છે। આપણે વર્તુળાકાર 4 રસ્તા છે, એની પર આપણે સીધા જવું છે તો કયું સિગ્નલ આપવું પડશે? તો વર્તુળાકાર એટલે રાઉન્ડ હોય બરાબર છે। એમાં તમે આ તરફથી આવી રહ્યા છો, 4 રસ્તા છે બરાબર છે, આ તરફથી તમે જઈ રહ્યા છો। હવે તમારે આ તરફ સીધું જ જવું છે તો તમે કયું સિગ્નલ આપશો? કોઈ જ સિગ્નલ આપવાની જરૂર નથી। ઓકે, ચાલો જો તમારે ડાબી બાજુ વળવું છે તો ડાબી બાજુનું, જમણી બાજુ વળવું છે તો જમણી બાજુનું સિગ્નલ આપીશું। ઓકે, ચાલો પ્રશ્ન નંબર 243 છે। તમારું વાહન રિવર્સ કરો નહીં। કઈ જગ્યાએ તમારું વાહન રિવર્સ કરાય નહીં? તો કે એક છે વ્યસ્ત રોડ પર બરાબર છે, બીજું જે છે વન વે રોડ પર બરાબર છે। જે વ્યસ્ત રોડ મતલબ કેવો? તો કે જ્યાં સતત સાધનોની જે છે અવર જવર સતત ચાલુ છે એ વ્યસ્ત રોડ કહેવાય બરાબર છે। વન વે રોડ એટલે એક જ દિશામાં જતા વાહનો, આ જગ્યાએ તમે તમારું વાહન રિવર્સ કરી શકશો નહીં। પ્રશ્ન નંબર 244 છે। તમે નાના રોડ પરથી મેઇન રોડ પર ક્યારે રિવર્સ કરી શકશો? નાનો રોડ છે બરાબર છે, તમને આ પ્રશ્ન મેં કદાચ અગાઉના સેશનની અંદર સમજાવી દીધેલો છે કે ભાઈ આ મેઇન હાઈવે છે બરાબર છે, અહીંયા ગાડી બાજુમાંથી નાનો હાઈવે જાય છે, તો તમે નાના રોડ પરથી મેઇન રોડ પર ક્યારે રિવર્સ કરી શકો છો? તો ક્યારેય જે છે આપણે રિવર્સ કરી શકીએ નહીં બરાબર છે। કેમ ના કરી શકીએ? તો કે આ જે છે મેઇન હાઈવે છે, મેઇન હાઈવે પરથી વધુ સાધનોની અવર જવર થતી હોય છે બરાબર છે, એટલે જે છે આપણે રિવર્સ કરી શકીએ નહીં। ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 245। રિયર વ્યૂ મિરર સહેજ ત્રાંસો હોય છે, કેમ? ચાલો શું કારણ હોય? તો કે તેનાથી જે છે આપણે વધુ વિસ્તાર જોઈ શકીએ છે। ઓકે, ચાલો પ્રશ્ન નંબર 246 છે। અવાજના પ્રદૂષણથી ચાલક પર શું અસર પડે છે? અવાજના પ્રદૂષણથી ચાલક પર શું અસર પડે? શું થાય? તો કે અવાજનું પ્રદૂષણથી માનસિક સંતુલન બગડી શકે છે અને વધારે પડતા ઘોંઘાટથી જે છે ડ્રાઈવરની એકાગ્રતાનો શું થાય? ભંગ થાય છે। ઓકે, ચાલો પ્રશ્ન નંબર આગળ જોઈએ 247। હવાના પ્રદૂષણથી કોને અસર થઈ શકે છે? તો કે ફક્ત માણસોને, ફક્ત વનસ્પતિ અને પ્રાણીઓને? તો કે ફક્ત માણસો અને બીજો ઓપ્શન છે ફક્ત વનસ્પતિ અને પ્રાણીઓને। તો આપેલ બંને, માણસોને પણ અસર થાય અને વનસ્પતિ પ્રાણીઓને પણ જે છે અસર થાય છે। પ્રશ્ન નંબર 248 છે। મોટર વાહનમાં મલ્ટી ટોન હોર્ન લગાવવો એ યોગ્ય છે બરાબર છે। તમે જોયા હશે તો અમુક એવા મોટર વાહનો હશે એની અંદર સોંગ વાગતા હોય છે હોર્ન બરાબર છે, મલ્ટી ટોન હોર્ન બરાબર છે, એ લગાવી શકાય તો એ યોગ્ય છે કે ન લગાવી શકાય? કારણ કે તેનાથી અવાજનું પ્રદૂષણ થાય છે। ઓકે, ચાલો પ્રશ્ન નંબર 249 છે। પ્રશ્ન નંબર 249। તમારા વાહનને બ્રેક કરતા એક તરફ ખેંચાઈ જાય છે તો તમે શું કરશો? તમારા વાહનને બ્રેક કરતા એક તરફ ખેંચાઈ જાય તો વાહનના મિકેનિકની આપણે સલાહ લઈશું। સ્ક્રીડિંગ થવાનું કારણ શું? ચલો સ્ક્રીડિંગ થવાનું કારણ શું? તો કે તમને આપણે જોઈ ગયા હતા એન્ટી બ્રેક લોક
બરાબર છે. ABS આવું કંઈક ફૂલ ફોર્મ મેં તમને કીધું હતું, બરાબર છે. તો એનાથી શું થાય, એ શું કરે, ટાયરને સ્ક્રીડિંગ થતું અટકાવે છે ABS. જ્યારે જે છે સ્ક્રીડિંગ થવાનું કારણ શું છે, તો કે રોડ અને ટાયરની ખરાબ સ્થિતિ જે છે, અને બીજું શું, તો કે ડ્રાઈવરની ભૂલ છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ પહેલા જે છે, લેક્ચરની અંદર કોઈ વિદ્યાર્થી લેટ જોઈન થયા તેમને જણાવી દેવાનું કે H+ એકેડમીની એપ્લિકેશનની અંદર નિગમ રિલેટેડ 30 ગુણનો કોર્સ ચાલુ છે, બરાબર છે. આ કોર્સ જે છે એની અંદર તમે રોડ સેફ્ટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ, લગેજ ભાડાના દાખલા 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો 10 ગુણ, આમ કરીને નિગમ રિલેટેડ જે 30 ગુણ જે છે એ સારી રીતે તમને આપણી એપ્લિકેશનની અંદર શીખવવામાં આવ્યું છે. હાલ જે છે આની કોર્સ પ્રાઇસની અંદર ઓફર છે. 101 રૂપિયા જે છે 1 મંથ માટે છે, 151 રૂપિયા 3 મંથ માટે છે. જે કંઈ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય, લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. અને કોઈ ક્વેરી હોય તો મને 6353020495 પર જે છે સંપર્ક કરી શકો છો. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 251. રાત્રિના સમયે વાહન હંકારતી વખતે સામેથી આવતા વાહનના પ્રકાશથી અંજાઈ જાવ તો શું કરશો? બરાબર છે. રાત્રિના સમયે વાહન હંકારતી વખતે સામેથી કોઈ વાહન આવે છે, બરાબર છે, એના પ્રકાશથી આપણે સ્વાભાવિક રીતે અંજાઈ જતા હોઈએ છીએ, તો શું કરવું, તો કે વાહન ધીમું કરી અને થોડી વાર થોભશો, બરાબર છે. વધારે અંજાઈ જાય તો વાહન જે છે આપણે પછી ઊભું રાખવાનું છે. ચલો અગત્યનો પ્રશ્ન, બ્લાઇન્ડ સ્પોટ એટલે શું? બ્લાઇન્ડ સ્પોટ એટલે શું, તો કે રિયર વ્યૂ મિરરથી પાછળનો જે વિસ્તાર જોઈ ન શકાય તે, બરાબર છે. આજના સેશનનો અગત્યનો પ્રશ્ન જો છે તો આ પ્રશ્ન આપણે કહી શકીએ કે બ્લાઇન્ડ સ્પોટ એટલે શું, તો કે જે રિયર વ્યૂ મિરર છે, બરાબર છે, એનાથી પાછળનો જે વિસ્તાર જોઈ ન શકાય એ વિસ્તારને શું કહેવાય, તો કે બ્લાઇન્ડ સ્પોટ. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 253. જે રોડ પર રિપેર કામ ચાલતું હોય ત્યારે કયા સમયે તમારે ગતિ મર્યાદા જાળવવી પડે? બરાબર, જે રોડ પર રિપેર કામ ચાલતું હોય ત્યારે કયા સમયે તમારે ગતિ મર્યાદા જાળવવી પડે? તો કે રિપેરિંગ કામ ચાલતું હોય તો દરેક સમયે જે છે જ્યાં સુધી એનું કામ ચાલે છે ત્યાં સુધી જે છે આપણે જે છે ગતિ મર્યાદા જાળવવી પડે. પ્રશ્ન નંબર 254 છે. જોખમરૂપ વાહન હંકારવું એ ગુનો છે, બરાબર છે, ગુનો છે, અને આ જ વસ્તુની કલમ આપણને MV એક્ટની અંદર આપેલી છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 255 છે. અકસ્માત થતા ઘાયલ વ્યક્તિ રોડ પર પડેલ છે તો તમે શું કરશો? અકસ્માત થતા ઘાયલ વ્યક્તિ રોડ પર પડેલ છે તો તમે શું કરશો? તો કે વિસ્તારને સુરક્ષિત કરીશું અને સત્તાધિકારીને જાણ કરીશું. ઘાયલને જે છે પ્રાથમિક સારવાર આપવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે. તો આપણે બંને આવશે. વિસ્તારને સુરક્ષિત અને સત્તાધિકારીને જાણ કરીશું. ઘાયલ જે છે વ્યક્તિ એને પ્રાથમિક સારવાર આપીશું. ઓકે, પ્રશ્ન નંબર 256 છે. પ્રાથમિક સારવારનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ચલો, પ્રાથમિક સારવારનો મુખ્ય ઉદ્દેશ શું આવે, તો કે ઈજાને આગળ વધતી અટકાવવાનો છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 257 છે. પ્રશ્ન નંબર 257 જોઈએ પહેલા વિડીયો લેક્ચરને લાઇક ના કરી તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરી દેજો. 257 છે. આલ્કોહોલથી તમારી વાહન હંકારવાની ક્ષમતા પર શી અસર થાય? બરાબર છે. આલ્કોહોલ અથવા નશાકારક પીણાથી તમારી વાહન હંકારવાની ક્ષમતા પર શું થાય, તો કે તમારી એકાગ્રતા અને ધ્યાન જે છે એ ઘટાડે છે. પ્રશ્ન નંબર 258 છે. વાહન હંકારતી વખતે તમે થાક અનુભવી રહ્યા છો તો તમે શું કરશો? બરાબર છે. તો તમે શું કરશો? શક્ય તેટલું ઝડપી ઊભા રહી અને આરામ કરીશું. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 259. કાર હંકારતી વખતે તમને તમારી તબિયત સારી ના હોય તેવું લાગે તો તમે શું કરશો? સલામત જગ્યાએ આપણે ઊભા રહી, શક્ય હોય તો ડોક્ટરી સલાહ લઈશું, બરાબર છે. જે કંઈ સારવાર લેવાની છે લઈશું. ઓકે, ચલો પ્રશ્ન નંબર 260 છે. ABS એનું પૂરું નામ શું, તો કે એન્ટી બ્રેકિંગ સિસ્ટમ શું છે? એન્ટી બ્રેકિંગ સિસ્ટમ શું છે? તો કે બ્રેક કરતા વ્હીલને લોક થતું અટકાવે છે. બ્રેક કરતા વ્હીલને લોક થતું અટકાવે છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ઓકે, ફાઇનલી જે છે આપણે 260 નંબરના પ્રશ્ન સુધી પહોંચી ગયા છે, બરાબર છે. નિગમ રિલેટેડ 30 ગુણનો કોર્સ આપણી એપ્લિકેશનની અંદર ચાલુ છે. રોડ સેફ્ટી 10 ગુણ શીખવામાં આવશે. નિગમ લગતી માહિતી, ટિકિટ, લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, MV એક્ટ, કંડક્ટરની ફરજો, પ્રાથમિક સારવાર જે છે સારી રીતે તમને શીખવવામાં આવશે. હાલ જે છે એપ્લિકેશનની અંદર કોર્સ પ્રાઇસ જે છે 101 રૂપિયા ઓફર પ્રાઇસ રાખેલ છે 1 મંથ માટે, 151 રૂપિયા 3 મંથ માટે રાખેલ છે. પ્લે સ્ટોર પર જઈ સર્ચ કરશો H+ એકેડમી તો આ પ્રકારના લોગાવાળી આપણી એપ્લિકેશન જોવા મળશે, અથવા ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપેલી છે, બરાબર છે. આ સિવાય ટેલિગ્રામ ચેનલની અંદર જે છે આપણે આ લેક્ચરની જે છે લિંકને નાખતા હોઈએ છીએ,
તો ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની અંદર ઝડપથી જોડાઈ જવું. ઓકે, ચાલો મળીએ તો પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.